અમરેલી શહેરમાં 4 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલ પાછળ બનેલી યુવક પર હુમલાની ઘટના હવે વધુ ગંભીર બની છે। મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સો દ્વારા યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો। આ ઘટના સમયે યુવકનો હાથ પણ તૂટી ગયો હોવાની માહિતી સામે આવી છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું, જેને પગલે સમગ્ર મામલો ગરમાયો છે। આ ઘટનાને લઈને સામાજિક આગેવાન વિકી ચાવડા, કાંતિવાળા અને નરેશવાળા સહિત અનુસૂચિત જાતિના મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। પ્રદર્શનકારીઓએ આરોપીઓ સામે આઈપીસી કલમ 302 હત્યા હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે મૃતદેહનું પોસ્ટમોર્ટમ ભાવનગર ખાતે કરવા માંગ કરી છે, જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે। આ મામલે જિલ્લા પોલીસ વડા એસપી ખરાત સાહેબે આશ્વાસન આપ્યું છે કે કેસમાં આઈપીસી 302 ની કલમ ઉમેરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। સાથે જ સ્થાનિકોમાં એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આવા બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને હવે આગળની કાર્યવાહી પર સૌની નજર છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ। જી વિકીભાઈ, આ શું બનાવ બન્યો તેની બાબતની માહિતી આપશો? મારું નામ વિકી ચાવડા છે। તારીખ 17/4/2026 રોજ અહીંયા જે મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડ જે છે એમના કોઈ સંબંધીની ખબર પૂછવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા। ત્યારે બપોરનો સમય હતો, તેમને ભૂખ લાગતા તેઓ પાછળ જે અન્નક્ષેત્ર છે ત્યાં જમવા માટે ગયેલા હતા અને ત્યાં શાક રોટલી ખાઈને દાળ ભાત લીધા હતા, પણ દાળ ભાત એને ભાવ્યા નહીં, એટલે એને કીધું કે હું ફેંકી દઉં છું। તો ત્યાંના સંચાલકો દ્વારા એવું કીધું કે ફેંકવામાં નહીં આવે, તો ફેંકવા હોય તો તમારે 50 રૂપિયા દંડ આપવો પડશે। તો મહેશે છે એને 50 રૂપિયા દંડ આપ્યો, તો એને 500ની નોટ આપી એટલે 450 પાછા ના આપ્યા। એ બાબતમાં સંચાલકો દ્વારા બોલાચાલી થઈ, અમને અને બીજા ઈસમો દ્વારા બોલાવી અને મહેશભાઈને ઢોર માર આવ્યો હતો અને એમના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। એના હાથના ભાગે એને ફ્રેક્ચર આવ્યું હતું અને માથામાં જે સીટી સ્કેન કર્યો એ સીટી સ્કેનનો જે રિપોર્ટ હતો એ નોર્મલ હતો, પણ ગઈ રાત્રે એટલે કે 20/4/2026 રોજ કોઈ કારણોસર આજે મહેશનું છે દુઃખદ અવસાન થયેલ છે અને પરિવારની જે ડિમાન્ડ હતી કે આમની સામે જે મારવાવાળા છે એમની સામે 302 નો ગુનો દાખલ થાય અને આમનું જે પીએમ છે ફોરેન્સિક ભાવનગર અંદર થવું જોઈએ। અને રાતની સતત મહેનત બાદ એના જે આગેવાનો છે, નરેશભાઈ છે, ધીરુભાઈ ખીટોલિયા છે, અશોકભાઈ ચાવડા છે, આ બધા આગેવાનો રાત્રે બોડી સંખ્યામાં હાજર હતા। વસંતભાઈ ચાવડા પણ રાત્રે ઉપસ્થિત, સાવરકુંડલાથી કાંતિભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે સમાજની જે ડિમાન્ડ હતી આજે સવારે અમરેલી એસપી સંજય ખરાત સાહેબને મળી અને રજૂઆત કરતા સંજય ખરાત સાહેબે ખાતરી આપી, કામના હું 302 નો ઉમેરો કરીશ, આવી સમાજને ખાતરી આપી છે।